વડોદરા શહેર પાસેથી પસાર થતા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી। આ અકસ્માતમાં બે ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો। આ અકસ્માત સર્જાતા કન્ટેનરનો ડ્રાઈવરની વિગતો ફાયર વિભાગની મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકનું રેસ્ક્યુ કરી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડોદરા નજીકથી પસાર થતા હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે। 2 દિવસ અગાઉ જે કાર પર કન્ટેનર પડતા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો, ત્યારે ફરી એકવાર વાઘોડિયા બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 કન્ટેનર અને એક બ્રીઝા કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનર ચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો। તેમણે તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જો કે આ બનાવ બનતાની સાથે જ વડોદરા ફાયર વિભાગ અને કપૂરાએ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી।